થતી ભવિષ્યવાણીની એક સરસ ટ્રીક તમારા માટે લઈને આવ્યો છું. આ વિડીયો પૂરો નિહાળજો, ટ્રીક સમજાઈ જશે, ખૂબ જ મજા આવશે જ્યારે તમે લોકોને દેખાડશો ત્યારે. એના માટે તમારે જરૂર પડશે એક નોર્મલ પત્તાની, એ સિવાય એક કાગળ અને પેન જે બજારમાં મળી જશે આસાનીથી. સૌથી પહેલા તમારા મિત્રને પત્તા આપવાના, એને એમ કહેવાનું કે તમારે જેટલી વાર બાટવા હોય એટલી વાર બાટી લ્યો, જોઈ લ્યો કે એકદમ નોર્મલ છે કે નહીં. એ જ્યારે તમને હાથમાં આપે એટલે પત્તાને ઊંધા રાખવાના. ઊંધા રાખ્યા પછી તમારે ચાલાકીથી ઉપરનું એક પત્તું જોઈ લેવાનું અને નીચેનું જે પત્તું હોય એ પણ જોઈ લેવાનું. અને જ્યારે વાતમાં તમારે એને ફ્લિપ કરી એટલે કે ઊંધું કરીને મૂકી દેવાનું. જોઈ લ્યો તમે આ બધા પત્તા છે ને એનાથી મેં અલગ કરીને આમાં નીચેનું પત્તું મૂકી દીધું. નીચેનું પત્તું મેં જોઈ લીધું છે પુલીનો એકો, ઉપરનું છે એ લાલની રાણી છે. હવે આને અહીં મૂકવાનું અને તમારા મિત્રને કહેવાનું કે આમાંથી અડધાથી વધારે એક પત્તાનો થોકડો ઉપાડે અને ઊંધો કરી અને મૂકી દે. એટલે બે અલગ અલગ ભાગ થઈ ગયા. પછી મિત્રને એમ કહેવાનું કે હવે આમાં પણ જે અડધાથી વધારે ઉપાડે, જેટલા ઉપાડો એટલા, અને એને ચત્તા રાખીને મૂકે. હવે સ્વાભાવિક છે 3 ડેક થઈ ગયા. પછી મિત્રને કહેવાનું કે હવે આમાંથી આ તમારે આ લેવાનું અને આ જે ત્રીજો ભાગ છે એને તમારે આની ઉપર મૂકવાનો. એટલે સ્વાભાવિક છે એક પત્તું ઊંધું હતું એટલે ઈ આમાં ભળી જશે આની સાથે, બાકી બધા અલગ થઈ છે. એટલે હવે આની ઉપર મૂકવું. પછી આ જે છે એને પાછું એવી રીતે મૂકી દેવાનું. હવે શું કહેવાનું, તમને યાદ છે આમાં કે પુલ્લીનો એકો ઉપર હતો અને લાલની રાણી નીચે હતી. હવે એમ કહેવાનું જે બધા જે એક સરખા ચત્તા છે એ અલગ કરી લ્યો, તમારે અલગ કરી લેવાના. આ તમારે દેખાડવાનું છે, શરૂઆતમાં જ એને ખાલી કહેવાનું. અલગ કરી લીધા પછી તમારે એને આ બધા પત્તા દેખાડવાના કે હવે અહીં મૂકું છું. પાછું એને એમ કહેવાનું કે હજી કાંઈ પણ તું અડધેથી ઉપાડી લે. એક ભાગ ઉપાડી લીધો. હવે તમારે અહીંયા ભવિષ્યવાણી લખવાની કે જે તમને અગાઉથી ખબર હતી. ઉપર છે એ પુલ્લીનો એકો છે, પુલ્લીનો એકો કે જે તમે ફ્લિપ કરીને નીચે મૂકો તો એ ઉપર આવી ગયો છે. અને નીચે છે એ લાલની રાણી છે. એટલે એ બે વસ્તુ તમે લખી છે, બધાથી ઉપર પુલ્લીનો એકો, નીચે લાલની રાણી. અને પછી આ જે ચિઠ્ઠી છે એને વાળી અને અહીંયા મૂકી દેવાની. અને આ જે પત્તાનો જે ભાગ છે એ આમ ક્રોસમાં આવે એ રીતે મૂકી અને પછી એમ કહેવાનું કે મેં ભવિષ્યવાણી નીચે લખી છે. એમાં એક પત્તું છે એ ઉપર આવ્યું હોય છે એવું લખ્યું છે, અને એક પત્તું નીચે કે જે આપણે ખ્યાલ નહોતો. એ મિત્ર છે એ ચિઠ્ઠી લઈશે અને એમાં વાંચશે. ઉપર છે એ પુલ્લીનો એકો, પછી એમ કહેવાનું ઉપાડી જવો, જોઈ જવો. એટલે એ જોઈશે કે તમારી આ ભવિષ્યવાણી સાચી પડી. પછી એને એમ કહેવાનું કે હવે નીચે જો લાલની રાણી. એટલે એ જ્યારે બધાથી ડેકની નીચેનો ભાગ જોઈશે ત્યારે એમાં પણ લાલની રાણી હશે. એટલે એ મિત્ર તમારો નવાઈ પામી જશે.